રાજાની ચિંતા ઉપદેશક વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। પ્રાચીન કાળની વાત છે। એક રાજ્યમાં એક રાજા શાસન કરતો હતો। તેનું રાજ્ય સુખી હતું। પૈસા અને અનાજની કોઈ કમી નહોતી। રાજા અને પ્રજા સુખી જીવન જીવી રહ્યા હતા। એક વર્ષે રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો। પાણીના અભાવે પાક સુકાઈ ગયો। આવી સ્થિતિમાં ખેડૂતો રાજાને કર ચૂકવી શકતા ન હતા। ભાડું ન મળવાને કારણે આવકમાં ઘટાડો થયો અને તિજોરી ખાલી થવા લાગી। આ જોઈને રાજા ચિંતિત થઈ ગયા। આખો સમય તે વિચારતો રહ્યો કે રાજ્યના ખર્ચાઓ કેવી રીતે મેનેજ થશે। દુષ્કાળનો સમય વીતી ગયો। સ્થિતિ સામાન્ય બની, પણ રાજાના મનમાં ચિંતા ભરાઈ ગઈ। આખો સમય એમના મનમાં એ જ વિચાર રહ્યો કે રાજ્યમાં ફરી દુકાળ પડશે તો શું થશે। આ સિવાય બીજી ચિંતાઓ પણ તેને ઘેરાવા લાગી। પડોશી રાજ્યનો ડર, મંત્રીઓના કાવતરા જેવી અનેક ચિંતાઓએ તેની ભૂખ, તરસ અને નિદ્રાહીન રાતો છીનવી લીધી। તેની હાલત જોઈને તે પરેશાન હતો, પરંતુ જ્યારે પણ તેણે મહેલના માળીને જોયો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો। આખો દિવસ મહેનત કર્યા પછી તે સૂકી રોટલી પણ ખાઈ લેતો અને ઝાડ નીચે સૂઈ જતો। ઘણી વખત રાજાને તેની ઈર્ષ્યા થતી। એક દિવસ એક સિદ્ધ ઋષિ તેમના દરબારમાં આવ્યા। રાજાએ ઋષિને પોતાની સમસ્યા જણાવી અને તેના ઉકેલ માટે સૂચનો માંગ્યા। ઋષિ રાજાની સમસ્યા સારી રીતે સમજી ગયા। તેણે કહ્યું, રાજા, તમારી ચિંતાનું મૂળ રાજકારણ છે। તમારી ગાદી તમારા પુત્રને સોંપીને ચિંતાઓથી મુક્ત થાઓ। આના પર રાજાએ કહ્યું, ધણી, મારો પુત્ર માત્ર 5 વર્ષનો છે। એ નિર્દોષ બાળક સિંહાસન કેવી રીતે સંભાળશે? તો એવું કર કે તું તારી ચિંતાઓનો બોજ મને સોંપી દે। સાધુએ કહ્યું। રાજા રાજી થયા અને ઋષિને પોતાનું સિંહાસન સોંપી દીધું। આ પછી સાધુએ પૂછ્યું, હવે તમે શું કરશો? રાજાએ કહ્યું, મને લાગે છે કે મારે હવે કોઈ ધંધો કરવો જોઈએ। પણ એ માટે તમે પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરશો? હવે રાજ્ય મારું છે। તિજોરીના પૈસા પર પણ મારો અધિકાર છે। પછી હું કોઈ કામ કરીશ। રાજાએ જવાબ આપ્યો, આ ઠીક છે, પણ જો નોકરી કરવી હોય તો બીજે ક્યાંય જવાની જરૂર નથી। અહીં નોકરી મેળવો। હું સંત છું। હું મારી ઝૂંપડીમાં જ રહીશ। મહેલમાં રહો અને મારા વતી કામકાજ સંભાળો। રાજાએ ઋષિની સલાહ માની લીધી અને ઋષિનું કામ કરતા કરતા રાજ્ય પર શાસન કરવા લાગ્યા। સાધુ તેની ઝૂંપડીમાં ગયા। થોડા દિવસો પછી ઋષિ ફરીથી મહેલમાં આવ્યા અને રાજાને મળ્યા અને પૂછ્યું, મને કહો રાજા, તમને અત્યારે ભૂખ લાગી છે કે નહીં અને તમારી ઊંઘ કેવી છે? માસ્તર, હવે હું ઘણું ખાઉં છું અને ઊંડી ઊંઘ લઉં છું। પહેલા પણ હું રાજપાટનું કામ કરતો હતો, અત્યારે પણ કરું છું। તો પછી આ પરિવર્તન કેવી રીતે? આ મારી સમજની બહાર છે। રાજાએ તેની સ્થિતિ સમજાવી અને પ્રશ્નો પણ પૂછ્યા। ઋષિએ હસતાં હસતાં કહ્યું, રાજા, અગાઉ તમે કામને બોજ માનતા હતા અને તે બોજ હંમેશા તમારા મન પર વહન કરતા હતા। પણ રાજ્ય મને સોંપ્યા પછી તમે તમારી ફરજ સમજીને બધા કામ કરો છો। તેથી ચિંતામુક્ત રહો। બોધ, જીવનમાં તમે જે પણ કામ કરો તેને તમારી ફરજ સમજીને કરો। તેને બોજ માનતા નથી। ચિંતાઓથી દૂર રહેવાનો આ રસ્તો છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।